હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું વીકલી આઉટલુકની. તો આ સપ્તાહે જો સોના અને ચાંદીની વાત કરીએ તો તેના પર સૌથી વધુ જો અસર હશે તો આવનારા સમયમાં, એટલે કે લગભગ 2 દિવસ પછી જે યુએસમાં જોબ ડેટાની જે વાત કરવામાં આવશે અને તેના ભાગરૂપે ઇન્ટરેસ્ટ રેટ ક્યારે ઘટાડશે તે વિશે પણ વાત કરવામાં આવશે, તો તેની સીધી અસર સોના અને ચાંદી પર પડી શકે એમ છે. ગત સપ્તાહે આપણે જોયું કે સોનું એક જે લોઅર સપાટી હતી ત્યાંથી વધીને લગભગ 75,000 સુધીની સપાટી વટાવી ચૂક્યું હતું, એટલે કે એક અપવર્ડ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો આવનારા વીકની વાત કરીએ તો ગોલ્ડ લગભગ $2330 થી $2400, જ્યારે સિલ્વર $27.50 થી $30 વચ્ચે રહી શકે છે. જો સોનાની વાત સ્થાનિક બજારમાં કરીએ તો લગભગ 74,000 થી 76,000, જ્યારે ચાંદી 85,000 થી 90,000 વચ્ચે જઈ શકે છે. રૂપિયાની પણ હાલત ખૂબ જ નીચી સપાટીએ ચાલી રહી છે, એટલે 83.50. જો આવનારા સમયમાં રૂપિયો વધુ ગગડે તો સોના અને ચાંદીમાં ચોક્કસથી તેજી જોવાઈ શકે છે. એટલે બુધવારની મીટિંગ ઉપર ચોક્કસથી નજર રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.